પણ તેજીને તો ટકોર હોય ખાલી. જ્ઞાનીને બહુ ઝટકા ના દેવાય. જ્ઞાની તો સમજદારી હોય કે ના, જે જ્ઞાની થઈ ગયા ને બહાર ન ભટકે, અંદર બેસે. જ્યારે જ્યારે સમય આવે ત્યારે ધ્યાનમાં રહે. હાલતા ચાલતા બેસતા ઉઠતા ધ્યાન છોડે નહીં. એને જ્ઞાની કહેવાય. એની નિંદર પણ સમાધિ કહેવાય. સુઈ જાય ને તો નિંદરમાં પણ સમાધિ કહેવાય. એટલે ખોટા સપના હોય, ખોટા વિચાર ન હોય. માયાજાળમાં બહુ ફસાય નહીં. માયામાં નહીં કરો, માયાનો ભોગવટો કરે. માયા મળી છે આપણને વાપરવા માટે, સારી જગ્યાએ વાપરવા માટે. એનો ભોગવટો કરવા માટે મળી, પણ સારી જગ્યાએ, સારા કામ માટે. શરીર મળ્યું છે પણ તો સારા કામ માટે. આપણને ઇન્દ્રિય મળ્યું છે ને એ પણ બધું સારા કામ માટે. ક્યાં ક્યાં વાપર્યું એ યોગતા આપણને ગુરુને સંતોષ શીખવાડે. આપણને ખબર નથી, આપણે પશુ જીવન જીવીએ છીએ. જેવો પશુ જીવે વાપરું જીવે છે. એટલા માટે જીવન નથી. જીવન અમૂલ્ય છે, દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર મળ્યો છે. એટલે કેવું પડ્યું, ફેરો સંતો કે નામની માળા, ગુરુગમ કેરી કોચી કલે ખોલે મોહ કાતાળા, ઈ તાળાને દૂર કરો તો ઘટ ભીતરા જવરા. આ કાયામાં પ્રગટ ગંગા, સીધ ફરો પથપારા. આ કાયામાં પ્રગટ ગંગા છે. તમે સુકમ પથપારા, સુકમ ફરવા જાવ છો એમ કે છે. હું નહીં જેડે આ વાણી બનાવી કે છે. આ કાયાની અંદર પ્રગટ ગંગા છે. પ્રગટ ગંગા કે નહીં કહેવાય, પ્રગટ કરો તો થાય, ગુરુ કરો તો થાય, નકે ન થાય. નકે કાંઈ નથી, નકે પ્રગટ ગંગા ધારું છે. આ બધા હોતા છે. જાગ્યા સોનર અભયપદ પાયા, હું તને તમે ખાયા. જાગ્યા સોનર અભયપદ પાયા. અભય ઈ થાય. જગતને તો ભય છે, બીક છે. આને ભય નથી ને ભ્રમણા નથી. ભયને ભ્રમણા બે જાય. આનું દુઃખ પણ જાય. એને દુઃખ નથી. જેમાં સેમાં આનંદમાં રહે છે. જેમ છે સુખ દુઃખ તો તડકો છે, એ પડછાઈ જેવું છે. આવે ને જાય, બધાના માટે છે. હરખું છે. સંતોને દુઃખ આવે, બધાને આવે. ભગવાનને દુઃખ આવે. રામને કૃષ્ણના જીવનમાં તમે દુઃખ જોયા હશે, બધાને આવે. તો આપણને આવે. આપણે ડરીએ છીએ. આપણે ક્યાંક જોરાવા જઈએ. રામકૃષ્ણ ક્યાંક જોરાવા નથી. એનો સામનો કરે અને દુઃખ કાઢી નાખે. આપણને ખબર છે કે રાત પડી છે તો દિવસ ઉગવાનો છે, તો દિવસ પછી રાત આવવાની છે. સુખ ને દુઃખ એવા જ છે. દાયકો સુખ હોય, દુઃખ હોય, થોડું ઘણું ક્યાંક નુકસાન થાય, થોડુંક લાભ થાય. આવું તો જીવનમાં રહેવાનું. આવું બધાના માટે છે. પણ જે કાંઈ મરજીવા જે બની ગયા છે, ગુરુના બાલકા બની ગયા છે, એ અખંડ આનંદમાં રહે છે. અખંડ, ખંડિત ઘડીક ન થાય એવું છે. અને આપણો આત્મા અખંડ છે, આપણો આનંદ અખંડ છે. આપણને ગુરુ પણ એવા અખંડ મળી ગયા છે. અખંડ ઘરની વાતો આપણને બતાવ્યું છે. એટલે કુંભારામને એ બધા સંતોએ આપણને વારંવાર કીધું છે, ગુરુગમ કેરી કોચી કલે ખોલે મોહ કાતાળા, ઈ તાળાને દૂર કરો તો ઘટ ભીતરા અજવાળા. એટલે આ મોહથી આપણે પાસમાં બંધાવું નહીં. આ મોહ છે બધો, આપણે જગત બધું બતાય ને, મારું તારું ફલાણું, દીકરો દીકરા દીકરીઓ કુટુંબને કબીલા મોહ છે, પાસમાં બંધાઈ બંધાવવું નહીં. એવો ખરો. સંસારમાં તો આપણે અવતારો રહ્યા, આપણે બધા સંતો રહ્યા. સંસારમાં તો ગ્રસ્તી તો બધા જેટલા ભક્ત થઈ ગયા, 252 ભક્તો થઈ ગયા, બધા ગ્રસ્તી હતા. બોલો, ગ્રસ્તી થવું એ ગુનો નથી. ઉલટું તમારે સંન્યાસમાં જવાનું, સંન્યાસ ના આવડે તો એ ગુનો છે. સંન્યાસ લીધા પછી સંન્યાસ ના આવડે તો ગુનો છે. ગ્રસ્તી થઈને ભક્તિ કરવી તો સાવ સહેલી છે. આપણે ઘરે 5-25 પામે, આપણે બીજાને ખબર આવી. ગ્રસ્તીને તો ક્યાંક હાથ લાંબો ન કરવો પડે. સંન્યાસીને તો ક્યાંક ભિક્ષા માંગવા જવી પડે. એના માટે ભોજન માટે, વ્યવસ્થા કરવા માટે જવું પડે. આને ન જવું પડે. આ તો ખાઈને ખવડાવે, આનંદ કરે, મોજ કરે. એટલા માટે આપણને મનુષ્ય અવતાર મળ્યો છે, ઉત્તમ કુળમાં મળ્યો છે. એના માટે જે ગુરુએ આપણને કોચી બતાવી છે, જે સમરણ બતાવ્યું છે, એ સમરણ કરી લીધું. એકાંતે બેસીને આરાધના કરી તો પ્રભુજી પોતાને મારે તો એકાંતે બેસીને આરાધના કરવાની છે. આપણે કુંભારામે કીધું છે, ફેરો સંતો નામની માળા એમાં કીધું નહીં. બીજા કુંભારામે બીજાની પોતાની વાણીમાં કીધું છે. ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પરમાં, એમાં એકાંતે બેસીને આસન વાળી ધ્યાન હરીના ધણીએ કીધું. અખંડ દોરમાં સુરતાને સાંધો, મનોવર્તીને બાંધો. આવું બધી વાણીઓમાં બધા એ જ કીધું છે, બીજું નથી કીધું. પછી આપણે ઉન્મોની મુદ્રામાં ધ્યાન લાગ્યા, અગમ જ્ઞાન જાગ્યા, અગોચરી મુદ્રામાં આનંદ વાગે જાલક પુરુષ બિરાજે. બધું જ કીધું છે. બધી આપણે મુદ્રાની વાતો આવે, ધ્યાનની વાતો આવે, ઈંગલા પીંગલા સૂક્ષ્મની વાતો આવે, આપણે ગગન મંડળની વાતો આવે. અને એની અંદર પરમાત્મા બેઠું છે, સૂતો છે, એને જગાડવાનો છે. જગાડી લીધું, આપણું કામ થઈ ગયું. જગાડવા માટે ધ્યાન સિવાય નહીં. એના માટે શ્વાસ ઉશ્વાસની સાધના, અજંપા જાપ જ કામ કરે, બીજું કંઈ નહીં કરે. નકર તો એમાં કીધું ને કે આદિની અંદર પ્રગટ ગંગા સીધ ફરો પથપારા. આ ગંગામાં અખંડ આવી લો, બંધાવ નથી ઉડાડો. આ ગંગામાં, આ જ્ઞાન ગંગામાં, આ શ્વાસ ઉશ્વાસની સાધનામાં આમાં ડૂબકી મારો ને આમાં નાઈ લ્યો. બીજે જવાની ના પાડીશ. આ દિલ અંદર બુદ્ધિ સમુદ્ર તરત નાવ ચોધારા. હીરે નાવમાં હીરાને માને ખોજનારા. જો ખોજનારો હોય એ ખોજી ગઈ. છે તો હીરા માને કમા ભર્યા છે, પણ આપણને ક્યાં દેખાય? કાંઈ દેખાતું નથી. દેખાય કોને? આ બધા જે ગુરુના બાલકા થઈ ગયા ને, જેને વાણીઓ બનાવ્યું ને, એ જે ગાયું ને, એને હીરા છે, અનમોલ છે. એક શ્વાસનું જો 3 લોક મૂલ્ય હોય તો આપણા કેટલા શ્વાસ એમને ફેલ જાય છે. આપણા બધા શ્વાસ ફેલ જાય, ફેલ બધા ફેલ જાય રહ્યા. એ ફેલ ન જવા જાય. એક શ્વાસની કિંમત છે.
આમાંથી નીકળી જાય ને એટલે ઘણી કોઈ નહીં રોકે. આની કેટલી કિંમત થાય, નીકળી ગયેલો માણસને શું કહેવાય? ગમે એવો પૈસા પાટ ગયો, રાજા હોય તો ભલે બુદ્ધિશાળી હોય તો આમાં નીકળી જાય, કાંટો કાંટો કાંઈ નહીં. જેની કિંમત છે ને એને ઓળખો. હેલી મારી કે આવન જાવને ઓળખો, હાલી રહ્યો એને ઓળખો. આ શ્વાસને ઓળખો ની કેટલી કિંમત છે. એટલે તો સંતોએ શ્વાસોશ્વાસની સાધના કીધી, બીજી નહીં. આવે જાય એના ઉપર મનને સ્થિર કરો, અગ્ર ઉપર ધ્યાન કરવાનું કીધું, બીજે નહીં. બીજે ધ્યાન ના ક્યાંય ન કીધું કે કોઈ ફોટો રાખજે, મૂર્તિ રાખજે, એના માટે તું ધ્યાન કરજે ન કીધું. ભલે ધ્યાન મૂલક ગુરુ મૂર્તિ કીધું, પણ એ તો હયાત ગુરુ છે ત્યાં સુધી આપણે એના દર્શન કરીને પછી ભજન કરવાની વાત કરીશ. અખંડ ધ્યાન નથી કરવાનું. અખંડ ધ્યાન તો સદગુરુ અંદર બેઠા છે આત્માનો, એનું કરવાનું છે. એટલે જીવ પટનો જો બટાડવો હોય, શિવ પરમાં આવવું હોય, અસલ આત્મા થવો હોય, નહીંતર તો જીવાત્મા સો ત્યાં સુધી તો લખ 84 છે. જીવ ઉપર બધા કર્મના ભારા છે, પણ જીવ પણ જો મટી જાય, જીવ પણ ક્યારે મટી જાય ખબર? દેહાધ્યાસ છૂટે ત્યારે, હું પણ છૂટે ત્યારે, જાતિ ભાતિ છૂટે ત્યારે. આ બધું કણાથી છૂટે? સદગુરુથી છૂટે, શબ્દથી છૂટે. કુંભારામ એક વાર મેં એમ કીધું, સદગુરુ માર્યા શબ્દના બાણ, તન મન વિધાન મારા પ્રાણ, પ્રાણ વિધિને જાગીને જોયું દર્શન બોલી વાળા. કૃષ્ણ તો અહીંયા કીધું, આપણે તમારે ગોતી છે. આમાં બોલી વાળો જોયો કુંભારામે. સદગુરુએ માર્યા શબ્દોના બાણ, તન મન વિધાન મારા પ્રાણ, પ્રાણ વિધિને જાગીને જોયું દર્શન બોલી વાળા. વિચાર તો કરો. સદગુરુએ માર્યા શબ્દના ઝટકા, કર્યા કામ ક્રોધના કટકા, ભાંગી ભાંગી દિલડાની ભ્રાતું, અંધારા માટે અંતર ઘટકા. અંતર ઘટનું અંધારું કાઢવું હોય તો આ શબ્દ છે. આવું બાણ લાગી જાય, આ ચટકી લાગી જાય. જેમ ભમરી ઈયળને પકડીને ચટકી મારે તો એમાંથી ઈયળમાંથી ભમરી બને, એમાં આપણે સદગુરુ આપણને શબ્દની ચટકી મારે છે. એ ચટકી લાગી જવી જોઈએ. લાગી જાય તો બેડો પાર. જેને જેને લાગી ગયા ને બેડા પાર થઈ ગયા. કેમ ભાઈ આ બધા જેટલા સંતો થઈ ગયા આપણે એના દર્શન કરવા જઈએ છીએ, એના મંદિરમાં જઈએ છીએ, શિવસભા માટે જઈએ છીએ, એની વાણીઓ સાંભળીએ છીએ. એને લાગી ગઈ, અને લાગી ગઈ એટલે પછી કેવા થઈ ગયા? પછી એને ભગવાને બધાએ કામ કર્યા. પરમાત્મા અહીંયા કર્યા ને બીજા રૂપથી પણ એને ભીડ પડી જાય તો બીજું સ્વરૂપ લઈને આવે પણ કામ કરવા આવે. નરસિંહ મહેતાના 52 કામ કર્યા, ઇતિહાસ તો બોલે છે ને. આ કઈ આપણે અહીંયા લોલા નથી આપતા. નરસિંહ મહેતાના ભગવાને 52 કામ કર્યા, તો તમારા મારા પણ કરે. આપણે નરસિંહ જેવું થવું જોઈએ, આપણે જેસલ તોરલ જેવું થવું જોઈએ, આપણે ત્રિકમ સાહેબ, ભાણ સાહેબ, રવિ સાહેબ, જે ખીમ સાહેબ, આપણા સંતો થઈ ગયા કુંભારામ, એવું આપણે થવું જોઈએ. થવા માટે બીજો કોઈ રસ્તો નથી. એક જ ગુરુના ઉપર વિશ્વાસ રાખીને આપણને જે શ્વાસોશ્વાસની સાધના આપી છે, આપણને જે અજંપા જાપ આપ્યો છે, એના સિવાય ભળતું સડતું બધું ભૂલી જાય. બીજામાં ક્યાંય જાય નહીં. બીજે તો કાંઈ નથી તો આપણે કરવું શું? બીજે કાંઈ નથી. બીજે હા ગુણના દર્શન છે. તમે કોઈ મંદિરમાં જાઓ ને તો એના દર્શન કરો, એ સારા હતા, એ કામ કરી ગયા એટલું, બસ. બીજું નહીં. એ સારા હતા, કામ કરી ગયા, બીજું નહીં. અત્યારે નથી, અત્યારે હયાત નથી. હયાત છે તો તમારી અંદર છે, બાકી બહાર નથી. હયાત છે ને તો આત્મારૂપી રામ છે, કૃષ્ણ છે, મા જગદંબા છે. એ તમારી આજ શક્તિ કહો કે આજ પુરુષ કહો, એ રૂપે તમારા ઘટમાં છે, બહાર નથી. આપણે જે બહાર જે દોડી છે ને એ ખોટી દોડ છે, એ સમાજ જ ખોટી છે. આજ પુરુષ કહો, આજ શક્તિ કહો, એક જ સ્વરૂપ છે. અને એને ઓળખવા માટે આ સંતો એ ભૂલ ભૂલોને બીજી બધી ભૂલાવીને આપણને અસલી માર્ગ, ચોખ્ખો ચટ માર્ગ બતાવે છે. શોર્ટકટ રસ્તો બતાવે છે. તમારે પહોંચવું હોય, નરકમાં ન જવું હોય, આ કળિયુગમાં 100 વર્ષનું આયુષ, એમાંથી 70-80 ત્યારે બધા જતા રહે છે. એમાં જો કામ કરી લેવું હોય, એમાંય કોઈના 20 નીકળી ગયા, કોઈના 25, કોઈના 30, કોઈના 40, એટલા તો જતા રહ્યા, ફેલ ગયા. હવે જાગો ત્યાંથી હવા, જાગી ગયા ત્યાંથી આપણે પકડ કરી લેવી જોઈએ. જાગ્યા ત્યાંથી સવાર કહેવાય છે. જાગ્યા ક્યારે? ગુરુ કરી લીધા ત્યારે જાગ્યા. પણ ગુરુ કરી લીધા પછી શું? એના વચનમાં રહેવું જોઈએ. ચોરી, ચિનારી, દારૂ, જુગાર, મટન, આનાથી દૂર રહેવું જોઈએ. 5 મુદ્દા આપે છે, દૂર નહીં. અને પછી આપણે ભજન કરી, એટલે ભજનના બળથી આ ઝટકાથી પછી કામ, ક્રોધ, લોભ, મોહ હટી જાય. પછી છે ને માયા હટે થોડી, આ બંધન કપાઈ જાય. જેમ જેમ તમે કર્મ કાપો એમ બીજી ભાગ પડતી જાય, તમે જુદા બનતા જાઓ. જેમ કર્મ કાપવા માટે આ શ્વાસોશ્વાસની સાધના છે. એના સિવાય કર્મ કપાય નહીં. આપણા તો સંતો એમ કીધું 3 મહિનાના 7 દિવસમાં તમારા જન્મના કર્મના ઢગલા બંધો કપાઈ જાય, ખાલી 97 દિવસમાં. ઘણું તમને બતાવ્યું નથી, પણ આપણને એમ લાગે કે 97 દિવસમાં કોઈ કપાતા હશે, પણ 97 દિવસ બહુ મોટા થાય છે. 97 દિવસ આપણે ભજન કરી શકતા નથી. જેમ